ગતરોજ માતર તાલુકાના સાયલા ગામના બસ સ્ટેન્ડ પર કોઈ અસામાજિક તત્વો દ્વારા લિંબાસી પોલીસ બહુ મોટો પડકાર ફેંક્યો હતો। જી હા, લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર ગાડી ચડાવી અને મારી નાખવાની ધમકી આપી તો લિંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો। વાલોતરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરીને બબાલ કરી હતી। ત્યારબાદ સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી અને તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો। તો વાત કરીએ તો પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોતરી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી। ત્યાં પોલીસ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યા હતા અને ત્યાં આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય 10 માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે અને વાત કરવામાં આવે તો આ બાબતે તપાસ હાથ ધરાઈ છે અને પોલીસ પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા અને ઘટના દરમિયાન પોલીસ કર્મીઓને હાથ અને પગમાં લાકડીઓ પણ મારવામાં આવી, જેમાં પીએસઆઈ દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું। તો આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસને પડકાર ફેંક્યો હતો।